મિત્રો હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો. તો આગળ પેજ નંબર 3 ઉપર આપેલ છે તમને તમારી પાઠ્યપુસ્તકમાં ટોપિક છે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો. ક્લાસ નંબર 5 છે મિત્રો. તો ચલો આપણે અહીં આગળ શરૂઆત કરીએ મિત્રો. તો અહીં આગળ આપણને આપેલો છે પ્રશ્ન વાંચો કે આપેલા શરતને આધારે 4 ભિન્ન અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. તો ચલો સૌથી પ્રથમ આપણે સંખ્યા બનાવવાનો પ્રયાસ કરીશું મિત્રો. ચલો તો અહીં આગળ 4 અંકો આપેલા છે, અલગ અલગ આપેલા છે. તો અંક 7 દરેક વખતે એકમના સ્થાને હોય છે. એકમના સ્થાને હોય છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણને કેવી રીતે સંખ્યા બને છે એ જોવું પડશે. તો માની લો હવે હું તમને કહું છું, બહુ મસ્ત પ્રશ્ન છે કે આ કેટલા લખ્યા છે, આ કેટલા લખ્યા છે મિત્રો. તો તમે શું કહેશો? 12,877. કેટલા? 77. હવે તો તમે કહેશો મિત્રો હા. હવે ચલો આને કયા સ્થાન ઉપર છે મિત્રો? હવે આ કયા સ્થાન ઉપર છે? હવે જો આને સમજવાનો પ્રયાસ કરો. હજુ હવે આ કેટલા કીધા છે? 12,000. ત્યાં લખી નાખો 12,000. ચલો વત્તા કેટલા છે? 800. તો 800 લખી નાખો. પછી 77. બરાબર મિત્રો. હા, આને કેટલા કહેવાય મિત્રો? 12,000 અને 800 અને 77 આમ કહેવાય. તો આનો સરવાળો કર્યો તો મિત્રો 7, 7, 8, 2, 1. તો આ મળી ગઈ સંખ્યા આપણને આ રહી. હા, તો હવે જો અહીં શીખવા શું મળ્યું મિત્રો? 12 કયા સ્થાન ઉપર છે? ચલો હવે આ કયો કહેવાય? એકમ. પછી આ દશક, 100, 1000 અને આર્યું કેટલા આવે છે? 10,000. ખબર પડી ગઈ મિત્રો? હા. હવે જુઓ, થોડુંક સમજવાનો પ્રયાસ કરો મિત્રો. શું છે? સમજવાનો પ્રયાસ કરો. તો ચલો હવે 8 કયા સ્થાન ઉપર છે મિત્રો? 8 કયા સ્થાન ઉપર છે? 100ના સ્થાન ઉપર છે. તો અહીં જોયું મિત્રો. હા, 8 ગુણ્યા 100 કરો તો જવાબ શું આવશે મિત્રો? 800. ખબર પડી ગઈ આ રીતે? હા. તો હવે આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે આપણે આ દાખલા ગણવા માટે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ મિત્રો. તો ચલો અહીંયા અંક 7 દરેક વખતે એકમના સ્થાને છે. તો અહીં આગળ એકમનું સ્થાન આ પહેલું આવે. હા, પછી દશક આવે, પછી 100 આવે, પછી 1000 આવે મિત્રો. બરાબર. હા, આટલી ખબર પડી ગઈ. હા, તો સંખ્યા શૂન્યથી શરૂ થતી નથી. કેમ શૂન્યથી શરૂઆત નથી થતી? કારણ કે અહીં આગળ શું આપેલો છે? 1 આપેલો છે. તો ચલો હવે 4 દરેક વખતે દશકના સ્થાને છે. તો 4 દશકના સ્થાને છે તો આપણે પહેલી સંખ્યા કહી શકીએ કે 9. એના પછી 8. પછી અહીં આગળ કેટલા લખી શકીએ આપણે? સૌથી મોટી કીધી છે મિત્રો. અને શું કીધું છે? સૌથી મોટી સંખ્યા બનાવવાની કીધી છે. તો હવે મિત્રો કેટલા આવ્યા? આગળ 7. 4 તો બદલાવાના નથી. 4ની જગ્યા કેવી છે? ફિક્સ છે. શું છે મિત્રો? ત્યાંથી હરવાનો નથી. તો ચલો આપણે આવી મળી ગઈ. હવે આની નાની સંખ્યા કીધી છે. તો નાની 1 લખી નાખો, અહીં 2 લખી નાખો, 4 લખી નાખો અને અહીં 0 લખી નાખો. તો કઈ બની ગઈ? સૌથી નાની સંખ્યા બની ગઈ. હવે જો તમને પ્રશ્ન એવો પૂછે કે અહીં પુનરાવર્તન કરીને લખો મિત્રો. પુનરાવર્તન કરીને લખો તો મતલબ અહીં આગળ 1 લખી શકાય. હા, બરાબર. હવે તો મિત્રો આ નાની બની ગઈ, પરંતુ અહીં પુનરાવર્તન નથી કીધું એટલે 1, 2, 4 અને 0. હવે સાહેબ તમને કેવી રીતે ડાયરેક્ટ ખબર પડી બેટા? હું સમજાવજો. સમજો થોડુંક શું છે, અંક 4 દરેક વખતે 100ના સ્થાન ઉપર છે. તો આર્યું ખાનું તો હરવાનું નથી, એટલે કે ત્યાંથી આગું પાછું થવાનું નથી. બરાબર. હા, અને સૌથી મોટી સંખ્યા કીધી હોય તો સૌથી મોટું કીધું હોય તો સૌથી મોટું 0થી લઈને 9માં સૌથી મોટું શું છે? 9. તો 9 મૂકી દો. હા, પછી 9 પછી કઈ મોટી સંખ્યા છે? 8. પછી કઈ સંખ્યા છે? 7. તો આ કઈ બની ગઈ? સૌથી મોટી સંખ્યા બની ગઈ. હવે એવી જ રીતે સૌથી નાની શું કીધું છે? તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 0. તો અહીં 0 લખી દો. સૌથી નાની કઈ સંખ્યા છે? 0. તો 0 લખી દો. હા, ચલો હવે મિત્રો જો આને પણ હજુ નાની લખી શકાય. કઈ રીતે? 0, 1, 4 અને આગળ 2. આ સૌથી નાની થઈ ગઈ 142. હા, હવે આને લખી શકાય 0 પછી 1 અને 2, 0, 912 સૌથી નાની સંખ્યા બની ગઈ મિત્રો. હવે શું છે?
દરેક વખતે હજારના સ્થાને હોય છે. એક શું છે? હજારના સ્થાને. તો આ તો બદલાવવાનું નથી મિત્રો ખાનું. તો આપણે આ 3માં જ રમત રમવાની છે. તો 3માં જ રમત રમીએ. તો જુઓ હવે શું છે મિત્રો, મોટી સંખ્યા. તો 0થી 9માં સૌથી મોટું શું છે? 9, પછી 8, પછી 7. બરાબર? હા. હવે સૌથી નાની સંખ્યા કીધી છે તો 1, પછી 0 લઈ શકો મિત્રો, પછી 1 લઈ શકો અને 2 લઈ શકો છો મિત્રો. બરાબર? હવે ખબર પડી ગઈ મિત્રો. તો સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા શું છે એ પણ ખ્યાલ આવી ગયો. તો હવે આપણે ચલો શરૂઆત કરીએ ને કંઈક શીખવાની. તો હવે આપણે શું કરીશું મિત્રો, જો તમને કોઈ પણ ચેપ્ટર ના આવડતું હોય, કોઈ પણ પાઠ ના આવડતો હોય મિત્રો, તો તમારે શું કરવાનું છે, અથવા દાખલો ના આવડતો હોય એનો ફોટો પાડો, મને મોકલી આપો, વોટ્સઅપમાં મેસેજ કરો મિત્રો, જેથી કરીને આપણે સાથે જોડાઈને આ શિક્ષણનો ધંધો બંધ કરી શકીએ. હવે ક્લાસ નંબર કયો જોઈશું મિત્રો? આપણે 6ઠ્ઠો ક્લાસ જોઈશું મિત્રો. જય હિન્દ, જય ભારત.